આજે ને રાતે ઉલટી બહુ થઈ છે. હા ગ્રંથભાઈ, 2-3 વાર ઉલટી થઈ ને. અમે આવી ગયા પાલીતાણા ગ્રંથભાઈને માનસીજી હોસ્પિટલમાં લઈને. ગ્રંથભાઈને લોહીના સેમ્પલ લઈને બાંકડા પર સુવડાવી દીધા છે. ગ્રંથભાઈને જો હોસ્પિટલમાં દાખલ કરી દીધો છે અને બાટલો શેવડાની વસ્તુ લાવ્યા હતા હું તપાસવા મળી છું કે હું લાવ્યા કાંઈ ઘટતું નથી લઈ જો આ ભૂંગળી છે, દાળ છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં હશો? અમે પણ મજામાં છીએ. તો યુટ્યુબ ચેનલમાં મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે. જો આજે અમે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, ધૂપ દીવા કરી અને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ઝીણો ઝીણો ઝરમર ઝરમર વરસાદ આવે છે. તો જોઈ શકો છો તમે, વરસાદ ઝીણો 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 વરસે છે. આ જો અત્યારમાં આટલી બધી વસ્તુ લેવો છે એવડાની એ અત્યારમાં બનાવવાનો જ નથી, પણ વીખીને બેસી ગઈ છે અત્યારમાં. જો જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. તો જો આ શેવડાની વસ્તુ લાવ્યા હતા હું તપાસવા મળી છું કે હું લાવ્યા કાંઈ ઘટતું નથી લઈ જો આ ભૂંગળી છે, દાળ છે, પૌવા છે, સેવ છે, ડોડાન પૌવા છે, આ મમરાનું આ વખતે મમરાન છેવડો બનાવવાનો છે. ઓલખેરે મમરાનો નહોતો બનાવ્યો તો અમને જ તે એ પણ બંછી હાટું બનાવ્યો હતો. તો મેં ત્યાં મમરાનું એમ કાંઈ ઝાઝો ટાઈમ ન હોય ખાવાનું, ફટાફટ ખાઈને જવાનું ત્યાંથી મેં કરાવી. આ વખતે આ બધા ઢોળે બહુ ને, આ વખતે આ મમરા આ ઢોળે તો વાંધો નહીં, એટલે આ બનાવવાનું છે. આ મસાલો તમે અલગ લાવ્યા છો. વ્રજરાજનો છે ને? હા, ઓલી વખતે મનોહરનો એવો કંઈક હતો, એ અલગ હતો. આપણે લાવી તેમ લાવ્યા જ નહીં. જો આ ત્રીજો મસાલો બદલ્યો છે, વારંવાર બદલા રાખે. અમારા પિંચુબેન જો કસરત કરે છે. જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. હું કસરત કરું છું તો તમે બધા જોઈજો, કોમેન્ટમાં કહેજો. હવે હું હાલું છું. અમારા પિંચીબેને કસરત કરી, તો તમને કસરત કેવી લાગી તો કોમેન્ટમાં તમે મને જરૂર કહેજો. અને અમારા પિંચુબેનનું એક સપનું છે સ્પોર્ટમાં જવાનું. એને મેં એકવાર લઈ ગયો હતો ભાવનગર સ્પોર્ટમાં. અત્યારે એનું સપનું છે, એ પ્રેક્ટિસ કરે છે. કા પિંચીબેન, સ્પોર્ટમાં જવું છે ને? આમ કુસ્તી કરવાની છે ને? એટલે બધાય શરીર વાળી દેવાના, અંગે અંગ વાળવું છે ને? હા, તો અમારા પિંચીબેનને જો બધું શરીર એના એકો એક શરીર અંગ એવું વળે છે. અત્યારે પ્રેક્ટિસ કરે છે નાનીથી, એટલે એનું શરીર વળી જાય. નાનીથી પ્રેક્ટિસ રોજ આપે છે એ. કા પિંચીબેન? અહીંયા અમારા ગ્રંથભાઈ જો બીમાર પડી ગયા છે. આજે ને રાતે ઉલટી બહુ થઈ છે. હા ગ્રંથભાઈ, 2-3 વાર ઉલટી થઈ ને? હે, આજ મજા બગડી ગઈ છે. તો આજ ગ્રંથભાઈને દવાખાને લઈ જવા પડે એમ છે. આજે એને મજા બગડી ગઈ છે. ચાલો ફેમિલી, તો અમે ગ્રંથભાઈને આજ પાલીતાણા દવાખાને લઈ જઈએ છીએ. જો અમે નીકળી છે, ગ્રંથભાઈને આજ નકરી ઉલટી થાય છે. જો એના ચહેરા પર આજ ઉદાસીનતા છે. આજ કાંઈ બોલતો નથી, સાનો મનો રહેશે, નકરો ઉલટી કરે છે. તો ચાલો મિત્રો, હવે પાલીતાણા ચાલો. તો અમારા ગ્રંથભાઈ જો ગાડીએ બેહવા આવી ગયા છે. આમ સુંદડી ઓઢીને ઊભા રહી ગયા. કા ગ્રંથભાઈ, કેવો દવાખાને જવું છે ને? ગ્રંથભાઈ કાંઈ બોલતા નથી. ચાલો તો આપણે ગાડી રવાના કરીએ પાલીતાણા. ચાલો ફેમિલી, તો આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા હોસ્પિટલ ગ્રંથભાઈને દવાખાના લઈને. આ બધા લોકો જો અહીંયા કોકે લોહીના રિપોર્ટ કરાવેલા હોય
કોકને ઇન્જેક્શન દેવાના હોય એ બધા વ્યક્તિ જો અહીંયા બહાર રાહ જોઈને બેઠા છે અને રિપોર્ટ આવી જાય એટલે બધાને અહીંથી રૂમ પોપાઈ જાય છે. ગરનભાઈને જો લોહીનું સેમ્પલ લઈ અને બાંકડા ઉપર સોવડાવ્યા છે. એને એના મમ્મી વાટ જોવે છે આવી જાય રિપોર્ટ થઈને પછી ગરનભાઈને લગભગ બાટલો ચડાવવાનો થશે. બાટલો ચડાવીને પછી આપણને રજા મળશે. ગરનભાઈને જો બાટલો ચડાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ બાટલો પૂરો થાય પછી આપણને રજા મળી જાય છે. જો હવે ગરનભાઈને હોસ્પિટલેથી મળી ગઈ છે રજા અને હવે આપણે ઘરે જવાની તૈયારી કરી નાખી છે. જો મારા કાકા અને મારા કાકી બે હારે છે. ગરનભાઈની ખબર કાઢવા આવ્યા હતા એ રાખલી. ચાલો તો ગરનભાઈને દવાખાનેથી હવે અમે જાવી છીએ ઘેરે. ગરનભાઈને જો બાટલો ચડાવી દીધો છે. હવે એને ઉલટીમાં ને એમાં બધી રાહત થઈ ગઈ છે. ચાલો ફેમિલી તો હોસ્પિટલથી હવે ગ્રંથભાઈને લઈને અમે આવતા રહ્યા છીએ ઘેરે. અમારા ગ્રંથભાઈ જો સુઈ ગયા છે. ગ્રંથભાઈને માથું એટલું દુખે છે, મજા એને હાવ બગડી ગઈ છે. ગ્રંથભાઈ આવ. બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.